નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર શ્રીરંગ આઇકોન સોસાયટી હડમટીય સરગાસન ખાતે ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગ વ્યાસ, ગાંધીનગર બ્રહ્મ સમાજ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર શહેર પ્રમુખ સુનિલભાઈ ત્રિવેદીએ ગણેશ મહોત્સવમાં હાજરી આપી દર્શન પ્રસાદનો લાવો લીધો હતો. આ પ્રસંગે સોસાયટીના સેક્રેટરી શ્રી વિક્રમભાઈએ શાલ અને બુકે આપી આદરપૂર્વક સન્માન કર્યું હતું. આજે ગાંધીનગરમાં ઘણી જગ્યાએ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી, જેને આજે 5 દિવસ થતાં ઘણા ભક્તોએ આજે બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. સેક્ટર 5 માં રહેતા હેતલ કેયુર દેસાઈ તેમજ દીકરી રાહી દેસાઈએ તેમજ પરિવારજનો અને પાડોશીઓએ ગણપતિ બાપાને વિદાય આપી હતી. નાચતા ગાતા ગણપતિ બાપા મોરિયાના અવાજોથી વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ ગાંધીનગર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બરના રોજ બ્રહ્મ ભવન ખાતે આરતી, ડેકોરેશન, સ્ટાઇલિશ સાડી અને હેર સ્ટાઇલની હરીફાઈ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. જેમાં આરતી થાળીમાં ક્રિનલ ભટ્ટ, કૃતિકા, હિરલ વ્યાસ, મોના ભટ્ટ, દીનબેન, પારુલ મહેતા તેમજ સાડી પરિધાનમાં સોનલબેન ત્રિવેદી, કૃતિકાબેન, દિવ્યાબેન ઠાકર, શિવાની જોશી, કેશ ગુફમાન ડિમ્પલ ગોર, કૃતિકાબેન વિજેતા થયા હતા. આ ઇવેન્ટમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગરના પ્રમુખ શ્રી નરેશભાઈ દવે સાથે આમંત્રિત મહેમાનો અનામિકાબેન અંજરીય, ભાગાટીબન પટેલ, અર્ચનાબેન દેવ, ગીટેબન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નિર્ણાયક તરીકે ટ્રશાબેન વ્યાસ, મનીષાબેન ત્રિવેદીએ સેવાઓ આપી હતી. મહિલા પાંખ પ્રમુખ ભારતીબેન જોશી, મંત્રી નીતાબેન પંચોલી, ખજાનચી નિશાબેન જોશી તેમજ મહિલા પાંખ કારોબારી બહેનો હાજર રહ્યા હતા. આ ઇવેન્ટનું સંપૂર્ણ સંચાલન કાજલ વૈષ્ણવે કર્યું હતું. ગાંધીનગર ખાતે હાલમાં મોટી પ્રમાણમાં બાંધકામનું પ્રમાણ વધ્યું છે, ત્યારે તેમાં કાર્યરત મજૂરોના દીકરા દીકરીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ બાળકો એકત્ર થઈને અક્ષરજ્ઞાન શાળા પ્રોજેક્ટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરની બહેનો થકી કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા પર્પલ ક્લબ દ્વારા સેવા કાર્ય કરવામાં આવેલ. ગાંધીનગરના સેક્ટર 23, સેક્ટર 16 તથા સેક્ટર 6 ખાતે બિલ્ડિંગની આગળના ભાગે શૈક્ષણિક રીતે પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક 80 જેટલા દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે. તે દરેકને ઉત્તમ ગુણવત્તાની એનસી ઓડોમોસ્ટિવ તથા દીકરીઓને બુટ્ટી ભેટ આપવામાં આવી હતી. દરેક બાળકોના ચહેરા ઉપર આનંદ દેખાઈ આવતો હતો. પર્પલ ક્લબના પ્રમુખ શ્રીમતી સોનલબેન બારોટ આવા અનેક સેવાકીય કાર્યોમાં વિશેષ રુચિ દાખવીને સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યા છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સહિત હોદ્દેદાર તેમજ કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.